टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आपનું નામ પરિચય? મારું નામ છે પટેલ પ્રિયંક કુમાર દવાભાઈ, ગામ ઉંડણી, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। હું મારા ગામની અંદર ઉંડણી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિજેતા બન્યો છું। 8 મતે હું વિજેતા બન્યો છું અને હું મારા ગામને સર્વાંગી વિકસિત, વિકાસશીલ, વિશ્વાસશીલ જોવા માગું છું। ગામની અંદર અનેક યોજનાઓનો લાભ ગામના ગરીબ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ સરકારની પહોંચે એવા હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ। મારું ગામ હંમેશા વિકસિત બનાવીશ। જે અગાઉના 5 વર્ષોમાં હતું ગામ મારું, એનાથી આવનારા 5 વર્ષોમાં ગુજરાતમાં ટોપ 10 એ ગામડું તરીકે મારું રૂડું ગામ બને અને વિકસિત બને અને ગામડું જોવા માટે લોકો પણ આવે એવું હું ગામ બનાવવા માગું છું ને એવું બનાવીશ, એવો પ્રયત્નો કરીશ। આવનારા સમયમાં સૌથી વિકાસ કરીશ, સર્વાંગી વિકાસ કરતો રહીશ। મારા ગોકુળિયા ગામને દરેક યોજનાઓનો લાભ મળે, પાણી, ગટર વ્યવસ્થા, લાઇટ વ્યવસ્થા, કેમેરા સિસ્ટમ, સ્પીકર સિસ્ટમ, ડિજિટલ, અને જે હું ડિજિટલ પંચાયત બનાવવા જઈ રહ્યો છું આવનારા સમયની અંદર હું ચાર્જ લેવા જાઉં ત્યારે મેં એક સમારંભનું પણ આયોજન કર્યું છે, ત્યાં પદગ્રહણનું, ત્યાં એક મોટો પ્રોગ્રામ અને મીડિયાના મિત્રોને પણ ત્યાં બોલાવી અને એક સારું ફંક્શન કરી અને એક પંચાયતને હું વંદન કરી અને પંચાયતનો ચાર્જ લઈ અને ગામના વિકાસની યાત્રાને આગળ વધારતો રહીશ અને સર્વાંગી વિકાસ કરતો રહીશ। ખાસ કરીને આપણા ક્વોલિફિકેશનની વાત કરીએ તો કેટલું ક્વોલિફિકેશન છે? કારણ કે પહેલાંના સરપંચોનું ક્વોલિફિકેશન ખૂબ ઓછું હતું, પરંતુ હવે સરપંચો જે આવી રહ્યા છે યુવા વર્ગના આવી રહ્યા છે, ભણેલા ગણેલા આવી રહ્યા છે। આપનું ક્વોલિફિકેશન છે? ખાસ કરીને આપ વડનગરથી આવો છો, જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે, એક ગામથી તમે આવી રહ્યા છો, તો હજુ કઈ રીતે ડેવલપ કરશો ને એનો સાથ સહકાર આપને કેવો મળશે વિકાસમાં? હું એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે અને એક્સટર્નલ 12 પાસ પણ છું અને મોદી સાહેબે દેશની અંદર બતાવ્યું છે મેક ઇન ઇન્ડિયા, આ દેશને વિકસિત બનાવવાનું કામ, ગુજરાતને વિકસિત બનાવવાનું કામ અને ગામડું કઈ રીતે સુખી થાય એ કામ જો નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબે મારા વતનથી છે અને એમને જે આ કામ પૂરું કર્યું છે, સશક્ત સરપંચને સુશાસિત પંચાયત જો બનાવવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મુખ્યમંત્રીની સરકારમાં, નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાનના સાનિધ્યમાં થયું છે અને અગાઉમાં પણ જે જરૂર પડશે સરકારમાંથી તે આજે ભૂપેન્દ્રભાઈ સાહેબે કીધું કે આવનારા સમયની અંદર જ્યાં સરપંચોને મદદની જરૂર પડશે ત્યાં અમે બેઠા છીએ। હું મારા ગામને જ્યાં જરૂર પડશે ત્યાં હું સરકારમાંથી ગ્રાન્ટો હોય, વ્યવસ્થાઓ હોય, લાઈને પૂરી પાડી અને ગામને વિકસિત બનાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ અને મારા ગામની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય કે ઉપરનો વ્યક્તિ હોય એને ગરીબથી માંડીને દરેક યોજનાઓનો લાભ સરકારની દરેક પહોંચે એવા હું જરૂર પ્રયત્નો કરીશ અને કરતો રહીશ। આપના ગામમાં કેવા પ્રકારની અત્યારે પણ સમસ્યા છે જેનું નિરાકરણ આપ પ્રથમ કક્ષાએ હાથ ધરશો? મારા ગામની અંદર મારું ગામ છે સાબરમતી નદી કિનારે છે। હું સાબરમતી મહેસાણા જિલ્લાનું છેલ્લું ગામ છે, પછી સાબરકાંઠા ચાલુ થાય છે। તો મારા ગામની અંદર હું હંમેશા જે બાકી છે રોડ રસ્તા છે, લાઇટના કામ પૂરા કરેલા છે। હું અગાઉની સમયમાં પણ મારા ભાઈ સરપંચ હતા તો સાથે રહી અને સ્પીકરની સિસ્ટમ છે એ પણ મેં કરાવી છે। ગામની અંદર લાઇટો પણ છે LED, હવે જે ગટરની વ્યવસ્થાઓ પણ પૂર્ણ છે, પણ એક રોડ ડિજિટલાઇઝ કરવાનું ગામ મારું એક યોજના છે કે મારા ગામની અંદર સ્વચ્છ હોય, કોઈ જગ્યાએ કચરો ના દેખાય, મારું ગામ સ્વચ્છ બને એવા હું પૂરેપૂરા પ્રયત્ન સાથે આવ્યો છું। એક સંકલ્પ સાથે આવ્યો છું કે હું મારા ગામને સ્વચ્છ બનાવવાનો છું અને મારા ગામની અંદર એક સ્વચ્છતા યોજના કરવી છે, ઘરદીઠ એક સ્વચ્છનું આપવું છે, સ્વચ્છતા માટેનું એક ગાડી સ્વચ્છતાની લાવવી છે ગામની અંદર કે જે ઘેર કચરો ભરી અને એક ખાડો ગોળીને ત્યાં જાય અને ત્યાં કચરાની વ્યવસ્થા થાય, ગામની અંદર ચોખ્ખું ગામ રહે, એક સારી બસની વ્યવસ્થા કરવી છે ગામની અંદર। આ બધી યોજનાઓ છે જે મેં અગાઉની પંચાયતો મેં 2-3 જોઈ છે, એનાથી પણ ગામ સારું બને મારું એવા હું પ્રયત્નો સાથે આજે હું સરપંચ તરીકે આવ્યો છું। સશક્ત સરપંચ સુશાસિત પંચાયત હું કરવા માગું છું।